ટ્રેક્ટર આંદોલનને લઈને બે વિરોધ પક્ષોમાં જ રાજકારણ, જ્યાં ખેડૂત આંદોલન બે પાર્ટીઓના ઝઘડાનું કેન્દ્ર બની ગયું। કોંગ્રેસે કહ્યું કે આપના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કર્યું। આપે કહ્યું કે ગાંધીનગરના બદલે ખેડૂતોને અધવચ્ચે રાખી સભાનું આયોજન કેમ ન કરાયું। આ ખેડૂતોની ઉશ્કેરણી કરવામાં મોરબી આપના નેતાઓ જોવા મળ્યા। આપ જિલ્લા પ્રમુખ પંકજ રણસરિયા ખેડૂતોને ઉશ્કેરતા જોવા મળ્યા હતા। વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય આપના ભદ્રેશ બાબરિયા પણ એમની સાથે જોવા મળ્યા। કોંગ્રેસ પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે કિસાન સંઘ અને આપ સિવાય લોકો આંદોલનમાં જોડાઈ શકશે। આંદોલનના દિવસે અનેક આપ કાર્યકર્તાઓ સાથે જોડાયેલા જોવા મળ્યા। પોલીસના બેરિકેડ હટાવી ગાંધીનગર કૂચ માટે ઉશ્કેરતા હોવાનું પણ જોવાયું। જોકે કિસાન કોંગ્રેસનો દાવો હતો કે તેઓ ખેડૂતોને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરવા નહોતા માંગતા। અનાજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર, આખરે બે પક્ષોની આ હુસાતુસીની અંદર આખરે આંદોલન કંઈક અલગ જ દિશામાં જતું રહ્યું। આખરે હવે બંને પ્રત્યે જે કોઈ સ્પષ્ટતા અત્યારે સામે આવી રહી છે ખરી? જી જયેશ, લગભગ 1 થી 1.5 દાયકા બાદ એક એવું આંદોલન ખેડૂતોનું જોવા મળ્યું કે જે અગાઉ જોવા મળ્યું ન હતું। છેલ્લે સરનું આંદોલન થયું હતું કે જ્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં એકત્રિત થયા હતા અને ત્યારબાદ આ એક બનાવ હતો કે જ્યાં ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂત આંદોલન શરૂ થયું હતું અને લગભગ 3:30 વાગ્યા સુધી તમામ બાબતો યોગ્ય થતી જોવા મળી રહી હતી। પરંતુ જેવું જ આ આંદોલન ઓગણજ પાસે પહોંચ્યું હતું અને ત્યારબાદ તમામ બાબતો બદલાઈ જોવા મળી હતી। કિસાન કોંગ્રેસ જે છે એ ઈચ્છતું હતું કે જે પ્રકારે હળદરમાં કડદાકાંડ થયો હતો અને ત્યારબાદ પોલીસ સાથે ખેડૂતો સંઘર્ષમાં ઉતર્યા હતા અને ત્યારબાદ અનેક ખેડૂતો જે છે એમની સામે પોલીસ કેસ થયા હતા અને એ કેસો બાદ હજુ પણ ખેડૂતો જે છે એ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે કોર્ટ કચેરીઓના। અને જ્યારે જે નેતાઓ હતા એ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને એના જ કારણે કોંગ્રેસ ઈચ્છતું હતું કે ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ ના થાય, એના જ કારણે ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને એમના દ્વારા એ બાબતને લઈને ગાંધીનગર કૂચ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ખેડૂતો જે છે એ અહીંયા સભા કરવા માટે નથી આવ્યા, એમને ગાંધીનગર જવું છે। પરંતુ પોલીસ મંજૂરી માત્ર ને માત્ર જે ત્યાં સુધીની જ હતી અને એના જ કારણે પોલીસ દ્વારા જે સર્વિસ રોડ છે ત્યાંથી હાઈવે પર જવા માટે ત્યાં જેસીબી મૂકવામાં આવ્યું હતું। આ સિવાય પોલીસના વાહનો મૂકવામાં આવ્યા હતા અને ત્યાં આમ આદમી પાર્ટીના આ જે નેતાઓ છે રાણસરિયા, જેઓ મોરબી જિલ્લાના પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, આ સિવાય વિસાવદરના કેટલાક નેતાઓ ઉપસ્થિત હતા અને એ સમગ્ર જે ટોળું છે એમના દ્વારા એ ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હતા કે તેઓ ગાંધીનગર જવા માટે આવ્યા છે અને એના જ કારણે ગાંધીનગર જઈને રહેશે। જો કે પોલીસ મંજૂરી ત્યાંથી આગળની ન હતી ને એના જ કારણે કેટલાક ખેડૂતો ઉશ્કેરાયા હતા, આ સિવાય કેટલાક ખેડૂતો નાસીપાસ થયા હતા અને એના જ કારણે ત્યાંથી જ રિટર્ન જવાની શરૂઆત કેટલાક ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। જ્યારે સામે પક્ષે આ કોંગ્રેસનો એ દાવો હતો કે જે ખેડૂતો છે એ સભા સ્થળ પર આવવા માંગતા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ત્યાં પહોંચીને માહોલ બગાડવામાં આવ્યો હતો અને ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ચાહે એ પરત જાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અથવા તો ગાંધીનગર તરફ ઉશ્કેરાઈને તેઓ કૂચ કરે માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। એટલે કે બંને દ્વારા પોતપોતાની રજૂઆતો કરવામાં આવી હતી અને એક અંશે એવું લાગતું પણ હતું કે બંને પાર્ટીઓની રજૂઆતો સાચી છે, કારણ કે ખેડૂતો અહીંયા પહોંચ્યા હતા, આટલી મહેનત કરવામાં આવી હતી અને ગાંધીનગર જઈને રજૂઆત કરે એ પણ જરૂરી હતી। પરંતુ એ ભોગે નહીં કે જ્યાં ખેડૂતોની પોલીસ સાથે સંઘર્ષ થાય, દંડાવાળી થાય અને પોલીસ કેસ થાય, આ પ્રકારની સ્થિતિ ના બને। એના જ કારણે કોંગ્રેસ ઈચ્છતું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન બને। એના જ કારણે છેલ્લે લગભગ 4:30 વાગ્યા સુધીમાં સ્થિતિ એ બની હતી કે આંદોલન વેરવિખેર થયું હતું અને એનું કારણ એવું હતું કે બે પાર્ટીના જે અહમ છે અથવા તો કોણ જશ લઈ જાય એનું આ કેન્દ્ર બનતું ખેડૂત આંદોલન જોવા મળ્યું હતું અને એના જ કારણે બે પક્ષોની આ હુસાતુસીની અંદર આખરે આ આંદોલન પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી ન શક્યું। આભાર નરેન્દ્ર। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા વર્ષો બાદ આખરે એક આંદોલન આગળ ચાલ્યું પરંતુ પોતાના નિર્ધારિત લક્ષ્યાંકને પાર ન કરી શક્યું, તેનું કારણ રહ્યું બે પક્ષોની હુસાતુસી।